હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે જીવંતિકા વ્રત છે. આ વખતે જીવંતિકાનું વ્રત મારું 4થું વર્ષ છે. તમે જોયું જ હશે કે અત્યારે મેં બધી તૈયારી કરી દીધી છે પૂજા માટે. બસ હવે પ્રસાદી બનાવવાની બાકી છે. હવે હું કિચનમાં જઈશ અને શીરો બનાવીશ. સવારમાં વહેલી ઉઠીને રેડી થઈ ગઈ છું. દ્વિજ ઉઠે એટલે પહેલાં બધી પૂજા અને બધું પતાવી દઉં, પછી એ મને સરખી રીતે પૂજા નહીં કરવા દે. પછી કહેશે લાય હું કરું. બધું રેડી જ છે ઓલમોસ્ટ. શીરો બનાવવાનો બાકી છે. હવે હું જઈશ શીરો બનાવવા. અને દર વખત હું ઘઉંના ઝીણા લોટનો જ શીરો બનાવું છું, કારણ કે આખો દિવસ એ શીરો ખાઈને જ રહેવાનું હોય છે. અને મને એ શીરો બહુ જ ભાવે છે. દ્વિજ ઉઠી ગયો છે. દ્વિજ કહે છે મમ્મા હું તારી જોડે બેસીશ પૂજા કરવા માટે. બસ હવે પૂજાની હું શરૂઆત કરીશ અને દ્વિજ મારી જોડે રહેશે છેક સુધી. બેસીશ ને શાંતિથી. હું જીવંતિકા માતાની કથા વાર્તા વાંચું છું, એટલે દ્વિજ કહેશે હું સાંભળીશ, એટલે હું થોડુંક મોટેથી બોલીશ અને દ્વિજ સાંભળશે. બહુ પ્રાચીન સમયની આ વાત છે. હજારો વર્ષ પહેલા ભારતની ભૂમિ પર કૌશલ નામનું એક રાજ્ય હતું. ત્યાં આગળ રાજ રાજેન્દ્ર નામનો એક પરમ સત્યશીલ અને ધર્માત્મા પુરુષનો રાજા રાજ કરતો હતો. તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વ વાતે કૃષ્ણનું વાક્ય છે. કૃષ્ણ નહીં પણ એક રાજા છે એની વાત પૂછું. સાંભળજો એમની જોડે શું થયું હતું. ઓકે. તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી અને સમૃદ્ધ હતી. કદી દુકાળ પડતો ન હતો, કદી કોઈનું અકલ્પ મૃત્યુ થયું હતું. રાજા પ્રજા વત્સલ હતો, તે તેની પ્રજા પણ તેના જેવી જ હતી. તેની રાણી સંતોષ ગૌરી પણ પવિત્ર અને પતિપરાયણ સ્ત્રી હતી. પરંતુ આવું હોવા છતાં પણ તેમને એક વાતનું મોટું દુઃખ થયા કરતું હતું. તેમને પેટે સવાસે માટીની ખોટ હતી. હવે આ કચરો કઈ નાખીશ? ડસ્ટબિનમાં. છેક દૂર કચરો શોધવા ગયો છે. અહીં કઈ એને કચરો નથી મળતો. શું લાયો કચરામાં? રેતી. તો નાખમાં ના ઉડે. સાંજે અમે જેવા ઘરે આયા બધું વેરમ છે કરી દીધું એણે. જે ચોખા હતા એ બહાર એણે ચકલીને આપી દીધા. અત્યારે હવે હું શીરો ગરમ કરીને હું ખાઈશ. તો 8 વાગે રાતના, એટલે પછી હું થોડી વાર એમ ખાઉં. હજી 10-15 મિનિટ બાકી છે. એ પહેલા હું દ્વિજને હું જમાડી દઉં. દ્વિજ હમણાં જ ઘરમાં આવ્યો છે અને રમે છે શાંતિથી. સવારે બપોરે હું ઘરે ગઈ હતી આણંદ, તો ત્યાં મેં દૂધ પીધું હતું અને કેળા ખાધા હતા, એટલે પેટમાં થોડુંક સારું છે, એટલે બહુ ભૂખ નથી લાગી. અને આલુ લઈ ગઈ હતી, તો ઓફિસમાં બેઠા આલુ ખાધા હતા.
અત્યારે રાતના 10:30 વાગ્યા છે. મેં નાહી લીધું છે અને કપડાં ચેન્જ કરી દીધા અને બી મેં નાઇટ ડ્રેસ રેડ જ પહેર્યો છે, કારણ કે આજે જીવંતિકા વ્રત છે એટલે આખો દિવસ રેડ જ પહેરવાનું. દ્વિજ અંદર સુવાની તૈયારી કરે છે અને પપ્પા સાથે અંદર મસ્તી કરે છે. હું સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જ બહાર આવી છું. રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું છે. બસ હવે અંદર આમ તો રોજ સૂતા 12 વાગી જ જાય છે. હવે અંદર જઈને ભગવાનનું નામ લઈશ. શીરો તો બહુ હેવી પડે, બહુ ખવાય ના, અને ઉપવાસના દિવસે આમે કશું ના ખવાય, ભૂખ જ ના લાગતી હોય. બેરે થોડોક શીરો મેં ખાધો. આમે ગળ્યું શીરો બહુ સરસ બને તો, પણ ગળ્યું બહુ ના જ ખવાય અને મારથી તો નથી જ ખવાતું. આજે આખો દિવસ કઈ જતો રહ્યો ખબર પણ ના પડી. જોબ કરતા હોય ને એટલે ટાઈમ ફટફટ જતો રહે. અને દ્વિજ સમજતો થયો ને એ પછીથી આ એની પહેલી પૂજા છે. એ સવારમાં બસ મેં પૂજા કરવાની શરૂઆત જ કરી હતી અને દ્વિજ ઉઠી ગયો ને મારી સાથે બેઠો અને એને પૂજા કરી. એને બહુ જ ગમ્યું. એણે મને પૂછ્યું કે આ કયા માતાજી છે. મેં એને સમજાયું. પછી હું કથા વાર્તા વાંચતી હતી, મારી જોડે બેઠો થોડી વાર બેસવાની એની કેપેસિટી, પછી તો એ ગાયબ જ થઈ જાય. પણ એણે મને સારી રીતે અને શાંતિથી પૂજા કરવા દીધી અને એને ગમ્યું. બસ આ મારું 4થું વર્ષ છે. દર વર્ષે હું જીવંતિકા માનો વ્રતનો બ્લોગ હું બનાવું છું જ. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.